25 વર્ષીય યુવકનો પતંગની દોરી વડે ગળું કપાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરાયણનો પાવન પર્વ દિવસે ને દિવસે નજીક આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં આમ તો ભારદાર દોરી અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં વડોદરા શહેરના બજારોમાં ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે। વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉત્તરાયણને તો હજી 15 દિવસની વાર છે, તેમ છતાં વડોદરા શહેરમાં પતંગ રસિયાઓ દ્વારા પતંગ ચગાવવાની શરૂઆત થઈ જ ગઈ છે। ત્યારે વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા 25 વર્ષીય યુવક અમર બહાદુર રાજારામ રાણા ભજીયાની લારી પર કારીગર તરીકે કામ કરે છે અને તે નોકરીએ જવા માટે બાઇક પર સવાર થઈને નીકળ્યો હતો। ત્યારે પરશુરામ ભટ્ટાના નાકા પાસે જ પતંગની દોરી વડે તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો। દોરી ગળાને સ્પર્શીને નીકળી જતા તે દળદળાટ લોહી નીકળવા લાગ્યું હતું અને તે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ આ યુવકની હાલત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે, પણ આ ચાઇનીઝ દોરી અને આવી ખતરનાક દોરીઓના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। તો હવે પતંગ રસિયાઓએ સમજવું જોઈએ અને સમજદારીપૂર્વક પતંગો ચગાવવી જોઈએ, જેથી પક્ષીઓ કે માણસોને કોઈ પણ હાલાકી ના ભોગવવી પડે।